બનાસકાંઠાના દિયોદરના સોની ગામે ધોરણ 12ના વિદ્યાર્થી પર હુમલો થયો છે। વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું પેપર લખીને શાળાની બહાર નીકળ્યો તે સમયે જ બે શખ્સોએ વિદ્યાર્થી પર છરીના ઘા ઝીંક્યા હતા, જેથી તેને દિયોદરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે। દિયોદર તાલુકાના નેસડા ગામનો વિદ્યાર્થી પરીક્ષા આપીને શાળાની બહાર નીકળતો જ હતો તે સમયે બે શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો। આ હુમલો કયા કારણોસર થયો તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। तो 12મા ધોરણનું પેપર આપીને વિદ્યાર્થી બહાર નીકળ્યો હતો તે દરમિયાન બે શખ્સોએ તેના પર હુમલો કર્યો છે, જેના ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। આ હુમલો કયા કારણોસર કર્યો તે હજુ સામે આવ્યું નથી। સંવાદદાતા હસમુખ જોડાયા છે। જી હસમુખ, આ ઘટનાને લઈને શું જાણકારી મળી રહી છે હાલ? એના વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 12ના વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો થયાની ઘટના સામે આવી છે। હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, જ્યારે ગઈકાલે ડીસા તાલુકાના નેસડા ગામનો વિદ્યાર્થી જેના બાજુના આવેલ સોની ગામની હાઈસ્કૂલમાં ધોરણ 12નું પેપર આપવા માટે ગયો હતો અને પેપર લખી શાળા બહાર નીકળતા સમયે બે યુવકો દ્વારા આ વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો। જોકે હુમલામાં ઘાયલ વિદ્યાર્થીને હાલ તો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે હુમલો કરનાર બે યુવકો સામે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે। જોકે વિદ્યાર્થી ઉપર હુમલો કરવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। જે પોલીસ તપાસ બહાર આવશે કે વિદ્યાર્થી ઉપર હુમલો કયા કારણો લઈને કરવામાં આવ્યો હતો। હિના, જી આભાર।